હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સાની રેસીપી. તો તેના માટે આપણે કપ લઈ લેશું અને કપના માપથી જ આપણે પાણી લેશું. તો આપણે 2 કપ ભરી અને પાણી એક તપેલામાં નાખી દેશું. સામાન્ય રીતે આપણે 3 કપ ચા બનાવવા માટે 1.5 કપ પાણી લેતા હોય છે, પણ અહીંયા આપણે 2 કપ ભરીને પાણી લીધું છે, કેમ કે તેમાંથી અડધું પાણી છે તે બળી જતું હોય છે. તો પાણી છે તે થોડું આપણે વધારે જ લેવાનું. હવે ગેસની ફ્લેમ છે તેને ચાલુ કરી દેશું અને પાણીને આપણે થોડી વાર માટે ઉકળવા દેશું. હવે આપણે ખાંડી અને દસ્તો લઈ લેશું. તેમાં આપણે 1 ઇંચ આદુનો ટુકડો નાખી દેશું અને 1 એલચી નાખી દેશું. 4 5 આપણે કાળા મરી લીધા છે, તો તેને પણ નાખી દેશું. એલચી તમે 2 થી 3 પણ લઈ શકો, પણ મારા હસબન્ડ છે તેને એલચીની ફ્લેવર પસંદ નથી, એટલે મેં 1 જ લીધી છે. હવે આ બધી વસ્તુ છે તેને આપણે વાટી લેશું. અત્યારે આપણે આદુવાળી ચા બનાવીએ છીએ, કેમ કે તેનાથી આપણે શરદી અને ઉધરસ છે તે નહીં થાય અને તેનાથી કફ પણ નથી થતો. આ રીતે આપણે બધી વસ્તુને અધકચરી વાટી લીધી છે. હવે આપણું પાણી પણ સારી રીતે ઉકળી ગયું છે, તો તેમાં આપણે આદુની પેસ્ટ બનાવીને રાખી છે તે પણ નાખી દેશું. ગેસની ફ્લેમને ધીમી કરી દેશું અને બધી વસ્તુને આપણે થોડી વાર માટે ઉકળવા દેશું. આમ તો કહેવાય છે કે ચા છે તે હિન્દુસ્તાનની જાન છે, અને એમાં જો સવારે આપણે 1 કપ ચા ન મળે તો આપણો દિવસ પણ સારો નથી જતો. હવે આપણે પાણીને પણ મસાલાની સાથે થોડી વાર માટે ઉકળવા દીધું છે. હવે તેમાં આપણે સાની ભૂકી નાખી દેશું. તો તેમાં આપણે 1.5 ચમચી ભરી અને સાની ભૂકી નાખી દેશું. સાની ભૂકી છે તે તમારા ઉપર ડિપેન્ડ કરે છે. તમે સાની ભૂકીને વધારે કે ઓછી પણ કરી શકો. જે પ્રમાણે તમારે કડક ચા બનાવી હોય એ પ્રમાણે તમે સાની ભૂકી લઈ શકો. હવે આપણે ગેસની ફ્લેમને ધીમી રાખીશું. સાની ભૂકી છે તેને આપણે આ રીતે હલાવતા રહી અને થોડી વાર માટે પાકવા દેશું, કેમ કે સાની ભૂકીને આપણે 2 થી 3 મિનિટ સુધી પાકવા દેવાની. પછી જ આપણે તેમાં દૂધ નાખવાનું. ઘણા બધા લોકો છે તે દૂધ ને પાણી સાથે નાખી અને ચા બનાવતા હોય છે, પણ એ ચા એટલો બધી ટેસ્ટમાં સારો નથી લાગતો. આ રીતે એકવાર ચા તમે ચોક્કસથી બનાવજો. આ રીતે ભૂકી નાખી અને ચાને આપણે થોડી વાર માટે ઉકળવા દીધો છે. હવે તેમાં આપણે દૂધ નાખી દેશું. તો આપણું દૂધ છે તે પણ ગરમ છે, કેમ કે આપણે પહેલાં જ તેને ગરમ કરી અને રાખી દીધું હતું. આપણે આ ગરમ દૂધ જ લેવાનું, ઠંડા દૂધનો ઉપયોગ નથી કરવાનો. તો તેમાં આપણે 1.5 કપ ભરી અને દૂધ નાખીશું. બે કપ આપણે પાણી લીધું હતું, તેને સામે આપણે 1.5 કપ ભરીને દૂધ લીધું છે. આ માપથી ચા છે તે એકદમ પરફેક્ટ જ બનશે. હવે આપણે ગેસની ફ્લેમ છે તેને ફૂલ કરી દેશું અને ચાને આપણે પાકવા દેશું. ચાનો કલર તમે જોઈ શકો છો. આ માપથી ચા છે તે એકદમ પરફેક્ટ જ બનશે. હવે ચાને આપણે થોડી વાર માટે ઉકળવા દેશું. ચાને આપણે થોડી વાર માટે ઉકળવા દીધો છે અને તમે જોઈ શકો છો કે ચા પણ આપણો સરસ રીતે ઉકળી ગયો છે. આપણે તેમાં દૂધ નાખી અને ભૂકી સાથે ચાને સારી રીતે ઉકળવા દેવાનો. હવે તેમાં આપણે ખાંડ નાખીશું. થોડી વાર ચા આપણો ઉકળી જાય પછી જ આપણે તેમાં ખાંડ નાખવાની છે. હવે તેમાં આપણે 5 ચમચી ભરી અને ખાંડ નાખી દેશું, અથવા તો જે પ્રમાણે તમને ગળ્યો ચા પસંદ હોય એ પ્રમાણે તમે ખાંડ લઈ શકો. તો આપણે તેમાં 5 ચમચી ભરી અને ખાંડ નાખી દીધી છે. આ રીતે કરવાથી આપણો ચા છે તે એકદમ ઘાટો બનશે. તો ખાંડ છે તેને આપણે પહેલાં નહીં નાખવાની. દૂધ આપણું ભૂકીની સાથે સારી રીતે પાકી જાય પછી જ આપણે ખાંડ નાખવાની છે, એટલે આપણો ચા છે તે ઘાટો બને. ઘણીવાર આપણે ખાંડ છે તે પહેલાં નાખી દેતા હોય છે અને ચા એકદમ પતલો બને છે. હવે ચાને આપણે પાકવા દેવાનો છે. ચામાં આપણે ખાંડ નાખ્યા પછી તેને આપણે 2 મિનિટ સુધી પાકવા દીધો છે અને ચા આપણો પાકી ગયો છે કે કાચો છે તે જોવા માટે તમે જોઈ શકો છો કે ચા આ રીતે પાકી જશે તો આ રીતે તેની ઉપર પતલી તર બની જશે. આપણે તેમાં તરનો ઉપયોગ પણ નથી કર્યો, તો હમણાં આ રીતે પતલી તર બની ગઈ છે ઉપરથી. આ રીતે ચાને તમે જોઈ શકો છો કે ચા છે તે આપણો એકદમ ઘાટો બની ગયો છે. ચા આપણો પાકી જશે તો ચાની ઉપર પતલી એવી તર બની જશે. હવે આપણે ગેસની ફ્લેમ છે તેને બંધ કરી દેશું અને ચાને આપણે સર્વ કરી લેશું. ચાને સર્વ કરવા માટે આપણે કપને પણ રાખી દીધા છે, તમે જોઈ શકો છો. તો હવે આ રીતે ગવણી રાખી દેવાની અને ચાને આપણે સર્વ કરી લેશું. તો ચાને તમે જોઈ શકો છો કે જોતા જ તમને મોઢામાં પાણી આવી જાય તેવો આપણો ચા બની અને તૈયાર થઈ ગયો છે.
આ રીતે સાને તમે જોઈ શકો છો કે આપણે 3 કપ ભરી અને સા બનીને તૈયાર થઈ ગયો છે. તો મારી સાની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીશું એક નવી જ રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.